વડોદરામાં પવિત્ર શ્રાવણ માસની અમાસ અને છેલ્લા શનિવારને લઈને હનુમાનજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર શહેરના અરણી રોડ ઉપર આવેલા પૌરાણિક હનુમાનજીના મંદિરના આજના પવિત્ર દિવસને લઈને ખાસ આયોજનો કરાયા। ભગવાન રામનું કીર્તન કરતા હોય તેવા શ્રૃંગાર કરવામાં આવ્યા। અરણી રોડ ઉપર આવેલા બીડભંજનના મંદિરે પવનપુત્રને શીશ ઝુકાવતા ભક્તો નજરે પડ્યા। આ મંદિરનું છે વિશેષ મહત્વ। વડોદરા ઉપરાંત અન્ય સ્થળો એથી આવે છે મોટી સંખ્યામાં ભક્તો બજરંગબલીના દર્શનાર્થે। આ પ્રસંગે ખાસ મેળાનું કરાયું છે આયોજન। આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને શનિવારી અમાસનું છે ઘણું મહત્વ। ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરાયેલી છે આ મૂર્તિ સ્કંદ પુરાણમાં પણ છે આનો ઉલ્લેખ। અહીં વાનર, માનવ અને દેવીના સ્વરૂપમાં બિરાજમાન છે દાદા। મંદિરનો ઇતિહાસ તો ત્રેતાયુગથી છે। હનુમાનજી સ્વયંભૂ બિરાજમાન અને આ ભીડભંજન હનુમાનજી ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત કરેલા છે। હિરણ્યાક્ષ નામના દૈત્યને પોતાના પગ નીચે દબાવ્યો અને આ હિરણ્યાક્ષની નગરી હિરણ નગરી ગણાતી હતી એ આજે અપભ્રંશ થઈને હરની નામ થયું છે અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે। સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી 3 સ્વરૂપે વાનર, માનવ, દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે, શનિવાર પણ છે। એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંનેનો શોભનમય થયો છે અને આજે દર્શનાર્થીઓ દર્શન કરીને કૃતાર્થ થયા છે અને હનુમાનજીને આજે ભગવાન રામનું કીર્તન કરતા દર્શવામાં આવ્યા છે। બીજું કે આપણા શાસ્ત્રના આધારે કે અમાવાસના દિવસને સ્નાન, નદીનું સ્નાન કરેલું અને દાન પુણ્ય કરેલું પણ વિશેષ મહત્ત્વ ગણાય છે। આજે વિશેષ કાર્યક્રમ સવારે આરતી બાદ હવે બપોરે 12 થી 2 સુંદરકાંડ થશે અને છેલ્લે રાત્રે 12 વાગે શયન આરતી થશે।